મહેસાણા પાલાવાસણા સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પરનો ઓવરબ્રિજ 3 વર્ષમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે। ચોમાસાના કારણે બ્રિજનું કોન્ક્રીટ ઉખડી જતા લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। સતત ત્રીજા વર્ષે ચોમાસાના કારણે બ્રિજના મધ્યમ ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી ગઈ છે। ખુલ્લા સળિયાઓથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાય છે। ઉલ્લેખનીય બાબત અહીં એ પણ છે કે 3 વર્ષ પહેલા 45 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ વર્ષમાં જ ચોમાસામાં બ્રિજમાં ખામીઓ સામે આવી ગઈ। ત્યારે 3 વર્ષ વીતી ગયા છતાં પણ સ્થિતિ હજુ યથાવત છે। બ્રિજની કામગીરીની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓ સામે અત્યારે ગંભીર સવાલો ત્યાંના સ્થાનિક લોકો રોજબરોજ અવર કરતા એ વ્યક્તિઓ પૂછી રહ્યા છે। પાલાવાસણથી વિજાપુરનો જે બ્રિજ છે તે જર્જરિત થયો છે અને તેને લઈને અત્યારે અનેક સવાલો ઉભા થયા છે કે 3 વર્ષની અંદર 45 કરોડ જાણે કે પ્રજાના પૈસાનો ધુમાડો જે પ્રકારે તંત્ર કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ જે બ્રિજ જે છે તે મહેસાણાથી લઈને વિજાપુરને જોડતો મુખ્ય જે મહેસાણા લગભગ 45 કરોડના ખર્ચે આ બ્રિજ જે છે બનાવવામાં આવ્યો હતો। પાલાવાસણ સર્કલથી રામપુરા વચ્ચે વિરમગામ રેલવે લાઇન પરનો ઓવરબ્રિજ ફરી એકવાર ચોમાસા દરમિયાન ધોવાઈ ગયો છે। તેના સળિયા જે છે તે બહાર નીકળી ગયા છે। અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો જે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે આપણે દ્રશ્યો જે છે તે બતાવી દઈએ। આ મધ્ય ભાગમાંથી કોન્ક્રીટ ઉખડી જતા લોખંડના સળિયા ખુલ્લા થયા છે। પ્રથમ જ ચોમાસામાં બ્રિજ ખામીઓ સામે આવી હતી તેમ છતાં તેના ઉપર જે છે તે મલમપટ્ટી કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલમાં સળિયા જે છે તે બહાર નીકળી ગયા છે અને કોઈ પણ નિર્દોષનો ભોગ જે છે તે લઈ શકે છે તેવી પરિસ્થિતિમાં અત્યારે હાલમાં આ બ્રિજ જોવા મળી રહ્યો છે। ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે કે 45 કરોડ માત્ર 3 જ વર્ષમાં ભ્રષ્ટાચારની ચાડી ખાતો બ્રિજ સામે આવે છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।